બનાસકાંઠાના પાલનપુરમાં હત્યા કેસમાં પોલીસની કાર્યવાહી સામે આરોપીના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। આરોપીના સમાજના લોકોએ રોષ વ્યક્ત કરી એસપી કચેરીએ જઈને રજૂઆત કરી હત્યા કેસમાં ઝડપાયેલા 6 શખ્સોની જાહેરમાં સરભરા મામલે રોષ જોવા મળ્યો છે। આરોપીના સમાજના લોકો મોટી સંખ્યામાં એસપી કચેરીએ પહોંચ્યા હતા અને પોલીસની કાયદેસરની કાર્યવાહીથી કોઈ સવાલ નથી। જાહેરમાં મારવા મામલે રજૂઆત કરવામાં આવી છે। એસપી કચેરી પહોંચીને પોલીસ કર્મીઓની વિરોધમાં રજૂઆત કરવામાં આવી। રાજકોટમાં રૈયા ચોકડી બ્રિજ પરથી એક યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। યુવકે બ્રિજ પરથી નીચે ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો। યુવાને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। યુવકે બ્રિજ પરથી ઝંપલાવતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। તો રાજકોટના રૈયા ચોકડી બ્રિજ પર આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો, જેના જે વિડીયો છે તે પણ સામે આવ્યો છે। બ્રિજ ઉપરથી નીચે ઝંપલાવી આ યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો, જેથી જે લોકો ત્યાં ઉપસ્થિત હતા એ તમામ લોકો આ યુવકને હોસ્પિટલ લઈ ગયા હતા। યુવકે બ્રિજ પરથી ઝંપલાવતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને લોકોમાં ક્યાંક ગભરાટનો માહોલ પણ જોવા મળ્યો હતો। ભાવનગરમાં ધોળા દિવસે ચોરીનો બનાવ। અજાણ્યો ઇસમ મોબાઈલ અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો। નટરાજ કોમ્પ્લેક્સમાં આવેલ મોબાઈલ દુકાનમાં ચોરીની ઘટના બની છે। શહેરના શિવાજી સર્કલ નજીકની આ ઘટના છે, જેમાં અજાણ્યો શખ્સ દ્વારા દુકાનના કાચના દરવાજાનો લોક તોડી રોકડ રૂપિયા 5,000 તેમજ 25,000નો મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયો। સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભાવનગરમાં ધોળા દિવસે આ ચોરીનો બનાવ બન્યો છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। એક અજાણ્યો ઇસમ મોબાઈલ અને રોકડ રકમ લઈ ફરાર થઈ જાય છે। લગભગ બપોરના સમયે આ ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિ આવે છે અને જે દરવાજો છે તેનો લોક તોડી દુકાનમાં પ્રવેશ કરે છે। દુકાનમાં પડેલા જે પૈસા છે તે રકમ લઈ જાય છે અને એક મોબાઈલ લઈને પણ ત્યાંથી ફરાર થઈ જાય છે। જોકે જ્યારે મોબાઈલ જે દુકાનનો માલિક છે તે પરત આવે છે ને ત્યારબાદ તેને જાણ થાય છે કે તેની દુકાનમાં ચોરી કરવામાં આવી છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। હાલ તો પોલીસે ફૂટેજના આધારે આ ચોરને ઝડપવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। ત્યાં બપોરે હું 1:30 વાગે ઘરે જમવા ગયો અને જમીન 3:30 જેવું થયું છે। આવતા આવીને જોયું, શટર ઊંચું કર્યું તો અંદર કાચનો દરવાજાનો લોક તૂટેલો હતો। પછી અંદર તરત આવીને ગલ્લો જોયો તો ગલ્લાની અંદર 1 રૂપિયો નતો, ગલ્લો ખુલ્લો હતો। પછી તરત સીસીટીવી મારી દુકાનની અંદર લાગેલા છે તે ચેક કર્યા તો અંદરથી એક અજાણ્યો ઈસમ આવીને રૂપિયા ઉઠાવી ને એક મારો ફોન ફોલ્ડ 2 લઈને જતો રહ્યો છે। સુરતના કીમ ગામમાં ગુજરાત નગરમાં એપાર્ટમેન્ટમાં દિવાલ તૂટી પડવાની ઘટના બની। જર્જરિત ઇમારત પૈકીની આ ઇમારતની દિવાલ તૂટતા લોકોમાં ડરનો માહોલ છે। શ્રી હરિકૃષ્ણ એપાર્ટમેન્ટ નામની 2 માળની ઇમારતની છતની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે આસપાસના રહીશો ભયભીત બની ઘરની બહાર દોડી આવ્યા હતા। રાત્રિના સમયે આ બનાવ બનતા જાનહાનિ ટળી છે। સ્થાનિકોનું કહેવું છે કે ઓલપાડના કીમમાં અનેક જર્જરિત ઇમારતો મોતને આમંત્રણ આપી રહી છે। ચોંકાવનારી બાબત એ છે કે જે ઇમારતની દિવાલ તૂટી પડી છે તે જ ઇમારતના તળિયા ભાગી આજે પણ દુકાનો ધમધમી રહી છે અને આસપાસ રહેતા લોકોના જીવ તાળવે ચોંટી રહ્યા છે। સ્થાનિક લોકો જણાવે છે કે કીમ ગામમાં આવી અનેક જર્જરિત ઇમારતો અને મકાનો આજે પણ ઊભા છે। મકાન માલિકો ભાડું વસૂલી અન્યત્ર સુરક્ષિત સ્થાને રહેવા માટે સ્થાયી થઈ ગયા છે, જ્યારે ભાડુઆતો અને વેપારીઓ મોતના પડછાયા નીચે જીવવા મજબૂર બન્યા છે। એક હરિકૃષ્ણ એપાર્ટમેન્ટ કરીને એક બિલ્ડિંગ છે, તે બહુ સમયથી જર્જરિત હાલતમાં છે અને અમે ઘણા સમયથી ટ્રાય કરીએ છીએ, પ્રયાસો કરીએ છીએ અમે કે પંચાયતમાં કે ગમે તે એનું અરજી આપીને સોલ્યુશન લાવી શકે કે આ બિલ્ડિંગની તમે સિચ્યુએશન જોઈ શકો છો। પછાડી અત્યારે એક્ઝેક્ટ એની દિવાલ અમારા ઘરની ઉપર પડી છે અને ઘરની અંદર પણ તિરાડા આવી છે। મારી માંગ એ જ છે કે આને કોઈ બી હિસાબમાં અઠવાડિયા 10 દિવસમાં જમીન દોષ કોઈ બી હિસાબે કરવું પડે આને, કારણ કે જો આમાં જે મેઇન રોડ છે અત્યારે અમારા છોકરા છે ગમે તે સ્કૂલેથી આવે છે તો અમને બી પોતાને બીક લાગે છે કે અહીંયા અમારે કેવી રીતના આવવું। આ ગણેશનગર અને ગુજરાતનગર બેની વચ્ચે આ મેઇન રોડ છે
ખાસ છે એના પરથી લોકો બધા હજારો લોકો રોજના આવા જાવ કરે છે અને આ એપાર્ટમેન્ટ ક્યારે દિવાલ પડી જાય છે અને ક્યારે જલ્દી થાય છે એનું કોઈ નક્કી નથી. કારણ કે આ બાબતમાં જમીન દોષ થાય, આ જ એપાર્ટમેન્ટ જમીન દોષ થાય એ બાબતમાં અમે નિવારણ લાવવા માટે વિનંતી કરીએ છીએ. અમરેલી જિલ્લાના બગસરામાં સેશન જજના પીએ તરીકે ખોટી ઓળખ આપીને નોકરીની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી. બગસરાના માવજી જેવા ગામના પ્રકાશ ઉર્ફે બાબુ દાફડાએ અમરેલી સેશન જજના પીએ તરીકેની ખોટી ઓળખ આપીને જેતપુરના નિકુંજ બુટાણી નામના યુવકને જજના ડ્રાઈવર તરીકે નોકરી આપવાની લાલચ આપી હતી. લાયકાત ઓછી હોવા છતાં સેશન જજની નકલી સહીવાળો બનાવટી નિમણૂક પત્ર આપી તેણે યુવક પાસેથી 2 લાખ રૂપિયા પડાવ્યા હતા. નિકુંજભાઈ જ્યારે કોર્ટમાં હાજર થવા ગયા ત્યારે સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. હાલ સમગ્ર મામલે બગસરા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ મેડમ છે એમને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી આપવાની લાલચ આપવામાં આવેલી હતી અને આ કરાવી આપવા બદલ તેમના દ્વારા જે આરોપી છે એમને 2 લાખ અને 3,000 રૂપિયા પડાવી લેવામાં આવેલા હતા. પરંતુ જ્યારે જે ફરિયાદી છે તેમને જ્યારે ખબર પડી કે તેમની જોડે ફ્રોડ થયેલું છે ત્યારે તેમને બગસરા પોલીસ સ્ટેશન ખાતે આવીને ફરિયાદ કરાવેલી હતી. આ અનુસંધાને બગસરા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરી અને જે આરોપી છે એમને ધરપકડ કરવામાં આવેલી છે અને બધા જે ડોક્યુમેન્ટરી એવિડન્સ છે એને કબજે કરવામાં આવી રહ્યા છે. તો દ્વારકામાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરતી મદારી ગેંગ ઝડપાઈ છે. તાંત્રિક વિધિથી ઘરેલું નડતરની મુશ્કેલીઓ દૂર કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી. એલસીબીએ સોનાના દાગીના પડાવી લેનાર 2 શખ્સોની ધરપકડ કરી છે. સોનાના દાગીના સહિત 9.32 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આરોપી અંધશ્રદ્ધાળુ લોકોને ફસાવી તેમની સાથે છેતરપિંડી કરતા હતા. હાલ બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે. દાહોદમાં ખેતરમાંથી 9 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ગરબાડા તાલુકાના પાંદડી ગામેથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અજગરનું જેસીબીની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. પાંદડી ગામે અજગર જોવા મળતા ભયનો માહોલ જોવા મળ્યો. જાગૃત નાગરિકે રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચીને અજગરને પકડ્યો હતો. અજગર ખેતરમાં ખાડાની અંદર ભરાઈ ગયો હતો. ભારે જહેમત સર્જાતા જેસીબીની મદદ પણ લેવામાં આવી. અજગરને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો છે. તો મહી નદી આધારિત ફેઝ 2 યોજનાને લઈને મુખ્યમંત્રીએ મોટી બાંહેધરી આપી છે. બાયડ અને મહીસાગરના અનેક ગામોના તળાવો હવે પાણીથી છલકાશે. આંબોદરા, ઇન્દ્રાણ અને દેરોલી સહિતના વિસ્તારોમાં સિંચાઈનો પ્રશ્ન ઉકેલાશે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ 40 સરપંચો સાથે મળી મુખ્યમંત્રીને આ મામલે રજૂઆત કરી હતી. પાણી પુરવઠા મંત્રી સાથે પણ મહત્વની બેઠક યોજાઈ હતી. ચોક્કસથી વિશ્વાસ છે કે આ વખતે આના પર સહી થઈ જશે અને આવનારા દિવસોની અંદર જે ખેડૂતોની માંગ છે એને સંતોષાશે એવો વિશ્વાસ છે. અને સરકારને પણ 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ભાઈ અમારી ધીરજ હવે ઓછી થઈ છે તો મહેરબાની કરીને આના પર સહી કરીને અમારા વિસ્તારના ખેડૂતો જે પાણીની સમસ્યાથી તકલીફમાં છે એને પૂર્ણવિરામ આવે. 31 ને લઈને પોલીસની ચાંપતી નજર. ગુજરાત રાજસ્થાનને જોડતી સરહદો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. બોર્ડર પર પોલીસનું કડક ચેકિંગ. ગુજરાત રાજસ્થાનને જોડતી રાણી બોર્ડર પર સઘન ચેકિંગ થઈ રહ્યું છે. વિજયનગરની રાણી બોર્ડર, ખોખરા બોર્ડર, દૈયા બોર્ડર, ઘાટા બોર્ડર, દલપતપુરા બોર્ડર પર પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. નશાના દૂષણને રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તમામ ગતિવિધિઓ પર પોલીસ તંત્ર સહિત ખાનગી એજન્સીઓ વોચ રાખી રહી છે. પોલીસ સર્વેલન્સ ટીમો સહિત ખાનગી એજન્સીઓ એલર્ટ મોડ પર છે. 31 ડિસેમ્બર પહેલા પોલીસની